નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે બાઇબલના એક સૌથી ઊંડા અને શક્તિશાળી દર્શનના રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. તો પ્રકટીકરણના પુસ્તકમાં આપણને આ અદ્ભુત દૃશ્ય જોવા મળે છે, જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. ચાલો આ આકાશી કોયડાના ઊંડાણમાં જઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. ખરેખર આ એક જ વાક્યમાં કેટલા બધા શક્તિશાળી પ્રતીકો છે. આ રહસ્યને ઉકેલવા માટે આપણે આ બધા ચિહ્નોને એક એક કરીને સમજવા પડશે. અને શરૂઆત કરીશું એ તેજસ્વી સૂર્યથી. તો પહેલો સવાલ, આ સ્ત્રી સૂર્યથી વસ્ત્રાચ્છાદિત છે એનો ખરેખર મતલબ શું થાય? જુઓ, સ્ત્રોત પ્રમાણે બાઇબલમાં સૂર્ય બીજું કંઈ નહીં પણ ખુદ પરમેશ્વરનું પ્રતીક છે. વિચારો, જે રીતે સૂર્ય આપણને ભૌતિક પ્રકાશ આપે છે એ જ રીતે પરમેશ્વર સત્ય અને આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત છે. અને આ વાત કોઈ નવી નથી. બાઇબલમાં જ એનો મજબૂત પુરાવો મળે છે. આ શ્લોક બતાવે છે કે સૂર્યને પરમેશ્વરના ગૌરવ સાથે જોડવાની પરંપરા કેટલી જૂની અને ઊંડી છે. આનો સીધો અર્થ એ થાય કે આ સ્ત્રીની ઓળખ એની પોતાની નથી, પણ એ ઈસુ ખ્રિસ્ત દ્વારા પરમેશ્વર સાથેના એના અતૂટ સંબંધમાંથી આવે છે. એ જાણે કે પરમેશ્વરના તેજથી જ શોભી રહી છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એ સ્ત્રી માત્ર પરમેશ્વરના ગૌરવથી ઢંકાયેલી નથી, એના પગ નીચે પણ કંઈ ખાસ છે. તો ચાલો આ રહસ્યના બીજા ભાગ તરફ જઈએ, એના પગ નીચે રહેલો ચંદ્ર. હવે ચંદ્રની વાત કરીએ. આ પ્રતીક ખરેખર બહુ ઊંડી વાત કહે છે. વિચારો, ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ નથી, ખરું ને? એ તો બસ સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરે છે. બસ એ જ રીતે સ્ત્રોત કહે છે કે ચંદ્ર એ સાક્ષીઓનું પ્રતીક છે, જેઓ પરમેશ્વરના સત્યના પ્રકાશને આ દુનિયામાં ફેલાવે છે. અને ફરીથી બાઇબલમાં જ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ શ્લોક ચંદ્ર અને વિશ્વાસુ સાક્ષી વચ્ચેનો સીધો સંબંધ જોડે છે. આનાથી ચંદ્રના પ્રતીકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તો આ સાક્ષીઓની ભૂમિકા શું છે? એમનું કામ ખાલી સત્ય કહેવાનું નથી. એમણે તો શૈતાનના જૂઠાણાને ઉઘાડા પાડવાના છે. અંધકાર અને મુશ્કેલીના સમયમાં પણ ટકી રહેવાનું છે. અને સૌથી અગત્યનું, ઈસુના પગલે ચાલવાનું છે, જે પોતે અંતિમ સાક્ષી છે. તો એક સ્ત્રી જે સૂર્યથી વસ્ત્રાચ્છાદિત છે, ચંદ્ર પર ઊભી છે અને એના માથા પર એક મુગટ પણ છે. ચાલો હવે એના માથા પર શોભતા 12 તારાઓના મુગટ પર નજર કરીએ. આ તારાઓ કોણ છે? એનું અર્થઘટન એવું થાય છે કે આ તારાઓ એ આત્મિક નેતાઓ અને શહીદો છે, જેઓ આકાશમાં ચમકતા તારાઓની જેમ અંધારામાં લોકોને સાચો રસ્તો બતાવે છે. આ શ્લોક તો સીધું તારાઓની છબીને એવા લોકો સાથે જોડે છે જે બીજાને ઈશ્વરના માર્ગે લઈ જાય છે. આનાથી પેલી વાતને વધુ બળ મળે છે. એટલે એક વાત સમજવા જેવી છે, આ મુગટ ખાલી સુંદરતા માટે નથી. એ તો ચર્ચના આધાર, એના નેતૃત્વ અને એની સત્તાનું પ્રતીક છે. ઓકે, તો આપણે સૂર્ય, ચંદ્ર અને તારાઓનો અર્થ સમજી લીધો. હવે આપણે મુખ્ય સવાલ પર પાછા આવીએ, જેની સાથે આપણે શરૂઆત કરી હતી. આખરે આ સ્ત્રી છે કોણ? અને અહીંયા જ સૌથી મોટો ખુલાસો થાય છે. આપણે હવા કે મરિયમ જેવી કોઈ એક સ્ત્રીની વાત નથી કરી રહ્યા. ના, આ પ્રતીક એનાથી ઘણું મોટું છે. આ સ્ત્રી કોઈ એક વ્યક્તિ નથી, પણ સમગ્ર ઇતિહાસમાં પરમેશ્વરના લોકોનું એક સામૂહિક પ્રતીક છે. એટલે કે આ સ્ત્રીની ઘણી બધી ઓળખ છે અને બધી એકબીજા સાથે જોડાયેલી છે. એ ઇઝરાયેલનો વંશ પણ છે, ખ્રિસ્ત દ્વારા જન્મેલું ચર્ચ પણ છે અને ખ્રિસ્તની દુલ્હણ પણ. આ બધી ઓળખો મળીને પરમેશ્વરના લોકોની એક આખી વાર્તા કહે છે. આને આપણે એક સમયરેખા તરીકે પણ જોઈ શકીએ. જૂના કરારમાં એ ઇઝરાયેલ હતી, જેમાંથી મસીહા આવવાના હતા. નવા કરારમાં એ ઈસુ દ્વારા સ્થપાયેલું ચર્ચ બન્યું અને ભવિષ્યમાં એ ખ્રિસ્તની સંપૂર્ણ દુલ્હન એટલે કે નવું યરૂશલેમ બનશે. એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. અને આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રકટીકરણમાં આ સ્ત્રી એટલે કે સાચા ચર્ચની સામે એક બીજું પણ પાત્ર છે, બેબીલોનની વેશ્યા, જે ભ્રામક ચર્ચનું પ્રતીક છે. બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે.
તો આપણે આ બધા ટુકડાઓ જોડી દીધા છે. ચાલો હવે એકસાથે જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે. જ્યારે આપણે આ બધા પ્રતીકોને એકસાથે મૂકીએ છીએ ત્યારે આપણી સામે એક ભવ્ય ચિત્ર ઊભો થાય છે. એ ચર્ચની આત્મિક ભૂમિકા અને પરમેશ્વર સાથેના એના સંબંધને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તો હવે ચાલો આપણે એ જ શ્લોક પર પાછા ફરીએ. જે પહેલાં એક રહસ્યમય દર્શન લાગતું હતું એ હવે પરમેશ્વર અને એના લોકો વિશેની એક એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી વાર્તા જેવું લાગે છે. ખરું ને? આ દર્શન ખાલી એક જૂની વાર્તા નથી. એ તો વિશ્વાસ અને સંઘર્ષની એક એવી ગાથા છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. અને એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણા સમયમાં, આપણા જીવનમાં આનું શું અર્થ છે.